પોરબંદર શહેરમાં ક્યાંય કોઈ જર્જરિત ઇમારત હોય તો તેના માલિકોને નગરપાલિકાનું તંત્ર નોટિસ પાઠવે છે અને ઇમારત સ્વેચ્છાએ તોડી પાડવા જણાવે છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી શહેરના શીતલા ચોકમાં આવેલું જૂનું બિલ્ડિંગ અત્યંત બિસ્માર બની ગયું હોવા છતાં નગરપાલિકાનું તંત્ર ખુદ તેના બિલ્ડિંગના ડિમોલિશન માટે અથવા તો સમારકામ માટે કાર્યવાહી કરતું નથી। પૂજ્ય બાપુના જન્મસ્થાનની તદ્દન નજીક આવેલી આ ઇમારત ગમે ત્યારે પડે તો જાનહાનિ થઈ શકે તેમ છે। શહેરની ઇમારતો બિસ્માર છે તેવું પ્રમાણપત્ર આપતા પોરબંદર નગરપાલિકાના એન્જિનિયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખુદ તેના જૂના બિલ્ડિંગના સમારકામ મુદ્દે ક્યારે જાગશે? પોરબંદર નગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી અને કોંગ્રેસનું અસ્તિત્વ જ નહીં હોવાથી શું નગરપાલિકા મનપાની ચલાવી રહ્યું છે તે યોગ્ય છે? જો ભાજપના સત્તાધીશો દ્વારા આવી જ મનમાની ચલાવવામાં આવશે તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચોક્કસ તેમની પરિસ્થિતિ ભારે પડી શકે તેમ છે। ત્યારે ભાજપ સાથે પાલિકાના સત્તાધીશોએ હવે જાગવું જ રહ્યું। આ પોરબંદર નગરપાલિકાનું જૂનું બિલ્ડિંગ છે કે જે અત્યંત જર્જરિત થઈ ગયું છે। વર્ષ 2021માં નવી ઇમારતનું નિર્માણ થતાં તેનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને હાલમાં પોરબંદરના રેલવે સ્ટેશન નજીક નગરપાલિકાની નવી કચેરી કાર્યરત થઈ ચૂકી છે, પરંતુ આ જર્જરિત અને જૂનું બિલ્ડિંગ છે તેની પરિસ્થિતિ યથાવત છે। પોરબંદર નગરપાલિકાનું તંત્ર શહેરના જુદા જુદા વિસ્તારોમાં બિસ્માર ઇમારતો અંગે આસામીઓને નોટિસ પાઠવે છે અને ડિમોલિશન કરવા માટે જણાવે છે, પરંતુ ખુદ તંત્રનું જ આ બિલ્ડિંગ છે એ ખૂબ જ બિસ્માર છે અને ગમે ત્યારે પડે તેવી શક્યતા જણાઈ રહી છે। મહત્વની બાબત એ છે કે અહીંયા નજીકમાં જ ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર આવેલું છે, તેથી હજારો પ્રવાસીઓ છે, યાત્રાળુઓ છે તે અહીંથી પસાર થાય છે। તે ઉપરાંત આ શહેરની ગીચ બજાર છે કે જ્યાં વાહનોની સતત અવરજવર રહે છે, ત્યારે નગરપાલિકાના તંત્રએ આ બિસ્માર બિલ્ડિંગ છે તેનું પણ ડિમોલિશન કરી નાખવું જોઈએ, તે જરૂરી બન્યું છે। પોરબંદર આજકાલ જિજ્ઞેશ।